અંકલેશ્વરના કાજીફળિયામાં સાઈ સુકન એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹1,80,000ના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં કાજીફળિયામાં આવેલ સાઈ સુકન એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન ધર્મેશકુમાર ચોકસી ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ હાંસોટ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તેઓના સાસુનું અવસાન થતા તેઓ મકાન બંધ કરી વૃંદાવન સોસાયટીમાં ઘરે ગયા હતા અને ત્યાં જ રોકાયા હતા। જે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી અંદરથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરી અંગેની જાણ પાડોશીઓને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને તિજોરીમાં તપાસ કરતા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ અંગે તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। આ ચોરી અંગે સોનલબેને શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ₹1,80,000ના 30 ગ્રામ સોનાના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે। ₹1,80,000ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી। મારા સાસુ ગુજરી ગયા છે, ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનશીપ હાંસોટ રોડ ગયેલી। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।